રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસને રાજકીય પાઠ શીખવ્યા હતા। ગુજરાત કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં રાહુલનું માર્ગદર્શન, જેમાં પ્રેરણાધામ લાલ ગેબી આશ્રમના મહંતે રાહુલનું સ્વાગત કર્યું હતું। લાલજી મહારાજે તિલક કરીને રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું। સંગઠન સૂરજ અભિયાન હેઠળ જૂનાગઢમાં પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી, જેમાં લાલજી મહારાજે તિલક કરીને રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું। રાહુલ ગાંધી દ્વારા આજે જૂનાગઢની અંદર જે 41 જેટલા શહેર અને જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ હતા તેનું પ્રશિક્ષણ લીધું અને તેની વાત કરી આપણે પાલભાઈ છે। પાલભાઈ, શું કહેશો? રાહુલ ગાંધી લગભગ 3.5 કલાક આપની વચ્ચે રહ્યા, શું શિક્ષણ પ્રશિક્ષણની વાતો થઈ અને રાજકીય દાવપેચ મહત્વના હોય છે રાજકારણમાં, શું કહો છો? 2 દિવસ પહેલાં ખડગેજી આવ્યા, આજે રાહુલ ગાંધીજી આવ્યા, પાછા 18મીએ રાહુલજી આવવાના છે। એટલે આ 41 લોકો માટે રાષ્ટ્રીય મુખ્ય હરોળના જે નેતાઓ કહેવાય, બરાબર છે, એ આવે અને 3-3 કલાક એમની વચ્ચે ચર્ચા કરે, અમારી વચ્ચે જ અમારી જેમ જ અમારી ટૂંકમાં હરોળમાં આવીને બેસી જાય, હરોળમાં આવીને ઊભા રહીએ, અમારી સાથે ચા પીએ, અમારી સાથે ચર્ચા કરે। આ અમારા માટે તો સૌથી યાદગાર ક્ષણ હતી। ખાસ જે દાવપેચની વાત આવે છે, કરાટે પણ શીખવાડવા સાથે તાજેતરમાં આવે છે કોર્પોરેશનોની ચૂંટણી, 2027ની તૈયારીઓ, આ જ્ઞાન જે આપ્યું છે કેટલું મહત્વ રહેશે ને તેનો ઉપયોગ કયા પ્રકારનો અને શું જ્ઞાન આપ્યું છે? ખબર નહીં, લોકોને એવું જ લાગે કે રાજકીય વ્યક્તિઓ ભેગા થાય, રાજકીય વ્યક્તિ આવે એટલે ત્યાં રાજકીય જ ચર્ચા થઈ હશે, અને હું અત્યારે કહીશ તોય તમે કોઈ કાળે વિશ્વાસ કરશો નહીં। રાહુલ બંધ બાણે છે એટલે વિશ્વાસ ન થાય ને, જો હોય તો ખુલ્લા બારણે કરાય, જો રાજકીય ન હોય તો પછી ખુલ્લા બારણે કરવાની ક્યાં વાંધો હતો? પણ હું એ જ કહું છું કે રાહુલજીએ જે આજે ચર્ચા કરી છે એ અમારા સૌની સાથે એક તો વસુદેવ કુટુંબકમની જે ભાવના છે, ભાઈચારાની જે વાત છે, શાંતિની જે વાત છે, પ્રેમની જે વાત છે, આખી ચર્ચા આના ઉપર થઈ છે કે ભાઈ ભાઈચારો શું છે। તમે ત્યાંથી શરૂઆત કે હું કોણ છું એમ, ત્યાંથી શરૂઆત કરી અને ત્યાં સુધી કે સામાન્ય રીતે એવું થતું હોય છે રાજકારણની અંદર કે જ્યારે માણસને પદ પ્રતિષ્ઠા મળતું જાય તો મોટો થતો જાય, તો ઝાડ સાથે પાસેથી શીખવા જેવી કે ઝાડમાં જેમ આંબામાં કેરીઓ આવે તો નમે છે, એમ નમતા શીખો। જો તમે જેટલા નમશો એટલા મોટા થશો। એટલે આમ પરોક્ષ રીતે રાજકીય સંપૂર્ણ વાત, પણ આખી ભાઈચારાની સાથે, બરાબર છે, આ જે માનવતાની આઈડિયોલોજી છે, જે બંધારણની આઈડિયોલોજી છે, જે કોંગ્રેસની આઈડિયોલોજી છે, બરાબર છે, આઈડિયોલોજી ઓફ ઇન્ડિયા જે છે, બરાબર છે, એની જે આખી વાત છે એના ઉપર આખી ચર્ચા થઈ છે। શું કહે છે 18 તારીખે પાછા આવવાના લાગે છે? શું? હા, 18મીએ પાછા આવવાના છે। હતા પાલભાઈ આંબલિયા કે જે રીતના વાત કરવામાં આવી, જે રાહુલ ગાંધી દ્વારા જે પ્રશિક્ષણની અંદર જે વાતો કરી છે તે ક્યાંક કોંગ્રેસની આડકતરી રીતે અનેક સવાલો અને જવાબો પણ આપતા ગયા છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ।